નવસારીના બિલીમોરાના જે વિસ્તારની સ્થિતિ છે અમે આપને બતાવી કે જ્યાં જળબંબાકાર સર્જાઈ ગયું છે અને જળબંબાકાર સર્જાવાના કારણે પારાવાર હાલાકી પડી રહી છે। આ વચ્ચે દેસરા વિસ્તારમાં એક મહિલાની તબિયત બગડી। બાઠા ફળિયામાં રહેતા મહિલાની તબિયત બગડતા બોટ દ્વારા રેસ્ક્યુ કરાયું। દેસરા વિસ્તારમાં પાણી ભરાયા હોવાના કારણે બોટથી હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી। એટલે આપ આ તસવીરો પરથી એ અંદાજો લગાવી શકો છો કે દેસરા વિસ્તારની સ્થિતિ કેટલી કથળી ગઈ છે। ભારે વરસાદના કારણે લોકોને પારાવાર હાલાકી પહોંચી રહી છે અને પારાવાર હાલાકીના કારણે આ એ જ પરિસ્થિતિ ઊભી થઈ છે કે જ્યાં લોકો સરળતાથી હોસ્પિટલ નથી પહોંચી રહ્યા। રેસ્ક્યુ કરીને એક મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં આવી। અંબિકા અને કાવેરીના પાણીમાં બિલીમોરા શહેર ડૂબી ગયું। બિલીમોરા શહેરમાંથી 500થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા। બિલીમોરા પાલિકાનો 40% વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાની વિગતો મળી રહી છે। કાવેરી અને અંબિકા નદી કાંઠાના 18 ગામોની સીધી અસર થઈ છે, જ્યારે 1000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જિલ્લામાં એસડીઆરએફની એક ટીમ તૈયાર કરવામાં આવી છે। બિલીમોરા શહેરનું તંત્ર એલર્ટ છે, નદીઓની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। અમાસી ભરતીના કારણે સમસ્યા વધી છે, જેના કારણે જે સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાયા છે તે ઓસરી નથી રહ્યા। હજુ પણ એકમની ભરતીના કારણે સમસ્યા વધે તેવી શક્યતાઓ। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે, જેમાં ખાસ કરીને બિલીમોરા નગરપાલિકાને અંબિકા અને કાવેરી નદીએ લપેટમાં લીધી છે અને બિલીમોરા નગરપાલિકાનો 40%થી વધુ વિસ્તાર પાણીમાં ગરક થયો છે। ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એના કેચમેન્ટ એરિયામાં પાણી ભરાઈ જવાના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। કાવેરી અને અંબિકા બંને નદીઓ પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને જેનાથી ઉપર વહી રહી છે, જેને લઈને 40%થી વધુ લોકો એટલે કે 10,000થી વધુ લોકો સીધી રીતે અસરગ્રસ્ત થયા છે અને 500થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ખાસ કરીને જે પાણી ભરાયા છે એ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા વિવિધ જે કંઈક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। વાત કરીશું નવસારી શહેરના કેટલાક લોકો સાથે કે જેઓ આ વિસ્તારમાં રહે છે। શું સ્થિતિ છે હાલના તબક્કે, કેટલા વિસ્તાર પાણીમાં? બિલીમોરા છે અને બિલીમોરાના અત્યારે 40થી 42% જેટલું અમારો વિસ્તાર પાણીમાં છે અને પશ્ચિમ સાઈડની વાત કરીએ તો કાકરાખાડી, શામનગર, વખારિયા બંદર રોડ, વાડિયા શિપયાર્ડ, દેગામવાળાની ચાલ, માર્ડલ ફળિયા તેમજ પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો ગિરિરાજનગર, ત્યાર પછી સાઈનાથનગર, બાઠા ફળિયા એવા તમામ એરિયાઓ અત્યારે પાણી ઘરોમાં ભરાયેલા છે અને નગરપાલિકા દ્વારા અને ચીફ ઓફિસર વહીવટદાર તરફથી સતત નિગરાની રાખી અને રેસ્ક્યુ ચાલુ કરી દીધો છે। રાતથી રેસ્ક્યુ ચાલુ છે અને એ લોકોના માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। એસડીઆરએફની ટીમો વગેરે બોલાવવામાં આવી છે, કેવી કામગીરી થઈ છે રાત્રે? હા, એસડીઆરએફની ટીમો આવી છે, પણ એઓ રાતને રસ્તાઓ બંધ હોવાથી મોડી આવી શકે છે, જેથી અત્યારે બને એટલું ઝડપી અત્યારે રેસ્ક્યુ ઓપરેશન બાકીના ચાલુ કરવામાં આવશે। હાલ સ્થિતિ શું થઈ રહી છે એવું લાગે છે? હાલની સ્થિતિ એવી છે કે જો ઉપરવાસમાં વરસાદ અટકી જશે તો આ અત્યારે પાણી ઉતરે છે, પણ બહુ ધીરું 1 ફૂટ બી ઉતર્યું નથી, 5 ફૂટ જેટલું ઉતર્યું છે, જેથી ઉપરવાસ વરસાદ અને આ વરસાદ જો બંધ રહેશે તો જ પરિસ્થિતિ નિયંત્રણમાં આવશે અને જો બંને વસ્તુ ચાલુ રહ્યું તો પરિસ્થિતિ બગડવાની શક્યતાઓ પૂરી રહેલી છે। ઓકે, તો ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં જે કંઈક વરસાદ વરસ્યો છે એની સીધી અસર આજે કંઈક વરસાદ છે એ અંબિકા અને કાવેરી નદીમાં આવ્યો છે। કાવેરી અને અંબિકા બંને નદીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે। હજુ પણ જે કંઈક ભરતીની સ્થિતિ હોવાના કારણે અમાસની ભરતી અને આજે એકમની ભરતી એટલે આ બે ભરતીઓ ભેગી થવાના કારણે સ્થિતિ વધુ વરસી શકે તેવી સ્થિતિને પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર સાવધાનીપૂર્વક કામે લાગ્યું છે। ખાસ કરીને એસડીઆરએફની એક ટીમ તૈનાત રાખવામાં આવી છે। બિલીમોરાના 40% જેટલો વિસ્તાર પાણીમાં ગરક થતાં લોકોની હેરાની પણ વધી છે। નિલેશ ગામી, TV9 નવસારી।